સિયારામ, હર હર મહાદેવ બધાને. કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં જ હશો. તો આજના નવા મિની બ્લોગમાં બધાનું સ્વાગત છે. અને તમે કહેતા હશો કે આ સવારમાં ક્યાં ડોકા કાઢે છે. તો હું બારે જોતી હતી કે વરસાદ કેવોક આવે છે, કેમ કે થોડીક વાર પહેલા મમ્મીએ એમ કીધું કે વરસાદી કે એક રેડું આવી ગયું હતું. તો મેં કીધું લાવો જો અત્યારે જોઈ, તો અત્યારે છાંટા ચાલુ જ હતા. પછી થોડીક વાર પછી જો મમ્મી એકને ખીજાતી રસોઈ બનાવવા માંડી હતી અને બા વાઈટું કરતા હતા રૂની. અને એ તો વરસાદ ફૂલ આવ્યો ને તો એ નાવા જતો તો બારે. પછી હું નવરી હતી તો મેં કીધું લાવો હવે અગાસી ઉપર જઈને થોડુંક વાતાવરણ જોઈ આવી કેવો વ્યૂ આવે છે. તો જો મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું હતું, કેમ કે ધીમા ધીમા છાંટા ચાલુ જ હતા આખો દિવસથી. તો થોડીક વાર એવી રીતે અગાસીમાં આટા મારીને પછી વહી ગયા નીચે આપણે. અને સાંજે બબુનો ફોન આવ્યો એ કે હાલ પાસ્તા બનાવીએ, તું આવાય અમારા ઘરે. તો હું ગઈ હતી ફઈના ઘરે ને પછી જો બનાવી નાખ્યા હતા અમે બે પાસ્તા. પણ પાસ્તામાં કંઈક થોડીક મિસ્ટેક રહી ગઈ કે શું થયું હોય, વધારે બફાઈ ગયા હતા. તો આવી રીતના કંઈક બન્યા હતા, પણ તોય બધાએ હોશે હોશે ખાઈ તો લીધા જ. પડીકા અને ભેગું જેઠાલાલે ચાલુ હતું જો અમારે. પછી રાતે જમીને નવરા થયા ને તો મને યાદ આવ્યું કે બપોરે એક પાર્સલ આવી ગયું હતું, તો મારે એ ખોલવાનું બાકી હતું. કેમ કે બપોરે પછી ખોલવાની આળસ થઈ ગઈ હતી, તો મેં કીધું પછી ખોલશી. તો એ અત્યારે ખોલી નાખ્યું હતું અને જોઈ લીધું કે આપણે જે વસ્તુ મંગાવી હતી આવી તો ગઈ છે ને. તો મળીએ નેક્સ્ટ મિની બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય. અને વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાજો.